તમારો મિત્ર આપણા વિડીયોની અંદર સ્વાગત છે. તો કેમ છો ભાઈ બધા મિત્ર? મજામાં? તો મિત્ર આપણે તમે પાછળના વિડીયોની અંદર જોઈએ તો કે આપણે ભાવનગરની અંદર મહુવા ગામની અંદરથી ડુંગળી ખાલી કરીને આવતા હતા. રાજુલા કોવાયા ગામની અંદર આપણે મેં કીધું હતું કે સિમેન્ટ લોડિંગ કરવાનો હતો. તો મિત્ર આપણે અહીંયા પહોંચી ગયા ને ગાડી અત્યારે પાર્કિંગમાં રાખી ને મિત્ર સમય થયા ત્યાં 3:42 તારીખ થઈ જુલાઈ મહિનાને પહેલી. તો આ મિત્ર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે, સિમેન્ટની મોટી ને આ એનો ભાઈ પાર્કિંગ છે મોટું બધું. ને આપણે અહીંયા ભાઈ આ બધા ટ્રાન્સપોર્ટો છે ને આપણે રાજશક્તિ ટ્રાન્સપોર્ટમાં નંબર લખાવ્યો આપણી ગાડીનો ને ગાડી અહીંયા અત્યારે રાખી ને આપણી ગાડીમાં ટ્રીપ આખી અહીંયા ગયા તો અહીંયા તેડી મિત્ર ઘરેથી ગ્રીસ કરાવ્યું તો ને હવે પાછું નહોતું કરાવ્યું એટલે ગ્રીસ ટ્રીપમાં 1-2 વાર કરાવવું પડે. તો ગ્રીસવાળા ભાઈ અહીંયા હતા તો આપણે એને કીધું તો એ કરે છે ગ્રીસ ને હવે ક્યારે આપણો વારો આવે અહીંયા લખાવ્યો ઓર્ડર આવશે એટલે ભાઈ કહેશે આપણે ક્યાંનો ઓર્ડર આવે. હવે આપણે જઈએ ચા પીવા. રાજભાઈ ગયા ચા પીવા. અહીંયા શિવપાન કરીને છે દુકાનને બીજી હજી આમાંય છે ઘણી. અહીંયા પાર્કિંગમાં મિત્ર બધી સુવિધા છે, નાવા ધોવાની ઓલ ને આમ જો હજી લાઈનમાં ટ્રાન્સપોર્ટ છે ને ત્યાં આગળ કંપનીનો ગેટ છે. તો ચા પાણી આપણે પી લઈએ અને પછી આપણે બાંધવાનો છે ગાડીનો ડેકર, કેમ કે વરસાદ આવશે તો પલર છે. આપણે ડુંગળીમાં ખોલ્યું તો ને આપણે ભરવાની છે સિમેન્ટ એટલે બાંધી લઈએ તો વરસાદ આવે તો ઉપાડે નહીં, પલરે નહીં. મિત્રો આપણે આવી ગયા, ચા લઈ લીધી ને ચા પાણી પી લે અને કાકા કરે ગ્રીસ. તો ચા પાણી પીને પછી બાંધી દે આપણે ગાડીનું ડેકર. ચા પાણી પીને મિત્ર આવ્યા ના કંપનીમાં ભાઈ નિયમ બહુ છે, અહીંયા નિયમવાળી છે ને ગાડી જ્યાં ભાઈ પાર્કિંગમાં પડી એટલે સ્પીડ બ્રેકર છે આની વચ્ચે રાખવાની, નકર પછી ઓલા વ્હીલ ચોક આવે એ ટાયરમાં લગાડવાના, એમને ક્યાંય ગાડી નહીં રાખવાની ને ગાડીની નીચે બધી ગળવાની મનાઈ, ઉપર ચડવાની મિત્ર મનાઈ છે. તો હવે આપણે જઈએ ડેકર બાંધવું. તો મિત્ર આપણે ઉપર ચડી ગયા ને હવે અમે પેલા નાખી દઈએ સીરી ઓન રાજભાઈ ને. હજી મિત્ર આપણો થાથી સાફ કરવાનો બાકી છે, કેમ કે ડુંગળી ખાલી કરીને ત્યાંથી અમે સીધા નીકળી ગયા હતા. એટલે પહેલાં આપણે ડેકર બાંધી લઈએ ને પછી થાથો આપણે સાફ કરી નાખશું. સીરી મારીને પછી આપણે મારી દઈએ જારી, કેમ કે સિમેન્ટ થાય એટલે ભાઈ ડેકર બાંધી લઈએ નકર છે ને થાથો પલળી જાય વરસાદ આવશે તો. જો મિત્ર આ કંપની છે અલ્ટ્રાટેક સિમેન્ટ, કોવાયાની અંદર આવી અમરેલી ડિસ્ટ્રિક્ટમાં. તો કમ્પ્લીટ મિત્ર આપણે આ સીડી લગાવી દીધી ને થાથો આપણો સાફ કરી નાખ્યો. કચરો હતો એ આ ઢગલો રાખ્યો પછી પાછી ખોલીને નીચે નાખી દેવું ને હવે આપણે મારી દઈએ જારી આખી હરોહર મિત્રો. તો કમ્પ્લીટ મિત્રો છે ને આપણે જારી મારી દીધી એટલે હવે કંઈ ઉપાધિ નહીં. હવે તારપત્રી આગ્રહ નથી નાખવી, કેમ કે અહીંયા સિસ્ટમ છે આગળથી છે ને મિત્રો અંદર ડેકર બાંધે લઈને તો આગળથી ખોલાવે, કેમ કે ભાઈ સિમેન્ટમાં મજૂરીને ગરમી થાય એના હિસાબે. હાફ બોટી હોય તો કંઈ પ્રશ્ન ન રહે, પણ જા ભાઈ હમણાં આગળથી નારા કાઢી નાખ્યા, કેમ કે ભરવા જાય એટલે આગળથી આટલી ખોલી નાખશે હતી. તો હવે આપણે જઈએ. વરસાદ જેવું તો અત્યારે છે, થોડો અંધાર્યો તો એવું લાગશે તો પછી પ્લાસ્ટિક નાખી દેવું. આપણે ટ્રાન્સપોર્ટરથી ઓર્ડર આવ્યો તો માંગરોળનો, આપણે સોમનાથ વટીને આવ્યું મિત્ર ગરું ને ગરું પછી આવ્યું માંગરોળ. તો 30 ટનનો ભાઈ ઓર્ડર નાખ્યો, આપણે 30 ટન ભરવાનું છે ને રાજભાઈ ને બે હવે જઈએ દઈએ જમા કરાવવા. દઈએ પેલા મિત્ર કંપનીનો ગેટ છે ત્યાં જમા કરાવવો પડે ને પછી ત્યાંથી આપણો વારો આવે એટલે અહીંયા સિક્યોરિટી ગાર્ડ આપણે બોલાવવા આવે ગાડીએ તો જમા કરાવતા આવીએ. તો કમ્પ્લીટ મિત્ર આપણે દઈએ જમા કરાવી દીધો. હજી વારો આવશે ત્યાં સિક્યોરિટી બોલાવવા આવશે ને વરસાદ અંધાર્યો તો હવે ગાડીમાં આપણે તારપત્રી નાખી દઈએ, બાંધી લઈએ. અહીંયા આગળથી અડધો છે ને મિત્ર ત્યાં અંદર ખોલાવે પણ વરસાદ છે એટલે આપણે નાખી દઈએ, કેમ કે ભાઈ ઠાઠો પાડ્યો ને તો ભરવામાં પાછી પૂરી થાય ને ભરવાનો છે આપણે સિમેન્ટ ને. જ્યાં બધા ભાઈ ખાલી છે તો એ ઓલા 22 વ્હીલવાળા ને 18 વ્હીલવાળા છે એની પણ એક તારપત્રી આમ બાંધી દીધી ને એ ગાડીઓ ખાલી છે. એ એવા હતો કે ઠાઠો છે ને ભાઈ પલળે નહીં, પાછો હુકવતા બહુ વાર લાગે, હુકાઈ નહીં ઘડીકમાં. ને એક તો ઠાઠો ભાઈ અમારો છે ને લાકડાનો છે પ્લાયનો. રાજભાઈ ઉપર ચડી ગયા ને હાલો હવે તારપત્રી અમે ખોલી નાખીએ ને પછી બાંધી દઈએ. તો કમ્પ્લીટ મિત્ર એક આપણે નાખી હજી રાજભાઈ વાથી ખોલે ને આપણે આવ્યા નીચે, કેમ કે ભાઈ લેવલ બધું જવું છે હરખું બે સાઈડ નાખીને નીચેથી ભાઈ લેવલ કરવું પડે. આ બાજુ વધારે છે થોડોક એટલે ઓલી બાજુ થોડોક ખેંચી લેવું આપણે. તો કમ્પ્લીટ મિત્ર આપણે હરખું લેવલ કરી લીધો બે સાઈડથી. ઓલી બાજુ જે વધારે છે હવે બીજું નાખી દઈએ. તો મિત્ર પ્લાસ્ટિક છે ને એક ઉડી ગયો તો પવન એટલે આખો વિખાઈ ગયો, પાછું જો હેઠે નાખ્યો ને હવે પાછું હરખું હકાલીને ઉપર નાખવું જો હે. તો કમ્પ્લીટ મિત્ર છે ને ભાઈ આપણે 2 નાખી દીધા ને હજી આ ત્રીજું નાખીએ. તો કમ્પ્લીટ મિત્ર આપણે છે ને ડેકર જો બાંધી લીધો, તારપત્રી નાખી ને અહીંયા છે ને જો ભાઈ
ને જો મિત્રો અહીંયા છે ને એટલે આપણે નારા નથી માર્યા, તો ખાલી આડો આવે નહીં એટલે આમ એક મારી દીધા અહીંયા સુધી આપણે બાંધી, કેમ કે પછી છે ને અંદર જાય એટલે ભાઈ ત્યાં અને આમ પાછળ ખોલી નાખશો, આગળથી થોડીક છે ને ખુલ્લી રાખવી પડે, કેમ કે મજૂરના ભાઈ અંદર ગરમી ન થાય ને સિમેન્ટ જે બધી હવા સિમેન્ટ ને ઉડે એ બધું અહીંથી નીકળી જાય. ને પાછળ પડદો આપણે એમને એમ રાખ્યો ને હજી આપણે વારો આવ્યો નથી, કંઈ આવે દઈએ તો નાખી દીધો. ને મિત્ર અહીંયા છે ને ભાઈ ઉપર ચડવાની મનાઈ છે, આ તો અમે તો બાંધેલી તો સિક્યોરિટી ગાર્ડ આવ્યા હતા કે સાહેબ અંદર દેખી જશે ને તો ભાઈ રોગી કે બ્લેક લિસ્ટમાં નાખી દે ગાડી, કેમ કે પછી બીજી ફેર અહીંયા છે ને ભાઈ પાછી ભરવી હોય તો તકલીફ થાય, એટલે થોડાક ટાઈમ માટે છે ને બ્લેક લિસ્ટમાં નાખી દે, પછી આપણે પીરો કરવી પડે. તો એવું છે ભાઈ. તો હવે નંબર કંઈ આવે ને આપણે હાથ પગ ધોતા આવીએ ને પછી ચા પાણી કંઈક નાસ્તો કરીએ. મિત્ર પાર્કિંગ છે ને બહુ મોટું છે અને આ બધી ગાડી વારામાં પડી, આમાં મિત્ર બધાને અલગ અલગ હોય, સિમેન્ટ ઓપીસી ને પીપીસી ને એવા. ને અહીંયા છે ને ભાઈ અહીંયા આપણો નંબર આવી જાય, આમાં વારો આપણો દેખાડે ને એ છતાંય તમે ન જાવ ને ભાઈ તો એ પગી આપણે સિક્યોરિટી ગાર્ડ આપણે બોલાવવા આવે ગાડી છે, એટલે એ કંઈ ઉપાધિ નથી ભાઈ, આવીને હોઈ જવાનો દયા નાખીને સિક્યોરિટી ગાર્ડ આપણી ગાડીએ ઉતારવા આવે. ને લોડિંગ આવી ભાઈ 24 કલાક અહીંયા ચાલુ જ હોય, સિમેન્ટનો ન કરાય ગમે એ કંપનીમાં ચાલુ જ હોય 24 કલાક. ને પાછળથી પણ આપણે આવી રીતના મિત્ર બાંધી દીધો એમાં ભરાવીને, એટલે હે ને ઉડે નહીં. તો કમ્પ્લીટ મિત્ર હાથ પગ આપણે જઈ નાખ્યા ને હવે જઈએ અહીંયા ચા પાણી વાળાની દુકાને, ચા પાણી નાસ્તો કંઈક કરીએ કેમ કે ભૂખ લાગી. તો દુકાને અમે આવ્યા અને આપણે લીધી વેફર સેવ મમરાની કુરકુરિયા, તો નાસ્તો કરી લઈએ ફરી કાં તો હમણાં જમવાનું તાનો થઈ ગયા. અત્યારે લગભગ 6:30 વાગ્યા ને ગાડી આપણી વાં સામે પડી ને અત્યારનો ભાઈ વ્યૂ તમે જોઈ શકો, વરસાદ પણ અંધાર્યા ને આ બાજુ આમ તડકો દેખાય થોડોક. તો આપણે હવે નાસ્તો કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્ર નાસ્તો કરી લીધો ને હવે ઓન રાજભાઈ પીએ ચા. કમ્પ્લીટ મિત્ર 11 વાગ્યા ને અત્યારે આપણી ગાડીનો વારો આવ્યો, હવે લોડિંગ કરવા માટે આપણે જઈએ ને મોબાઈલ લઈ જવાની મનાઈ છે, અહીંયા જમા કરી લઈએ. તો મળીએ આવીને હવે ભરીને. તો મિત્ર વાગ્યા અત્યારે 9:05 ને આપણે રાતે 11 વાગ્યાના ગાડી લોડિંગ કરવા ગયા હતા ને અત્યારે છે તો આવ્યા ને ભાઈ એવા હેરાન થઈ ગયા અંદર કે આના નિયમ ને ભાઈ એવા છે ઉઠમાં કે વાત જવા દે નહીં. રાતના ભાઈ 11 વાગ્યાના ગયા હતા આપણે, જમવાનો તો પાર્સલ આપણે મગાવી લીધો હતો, એટલે અંદર પછી રાતે ભાઈ ખાઈ લીધો હતો. તો અંદર ભાઈ હેરાન કરી નાખ્યા, કેમ કે ગાડી એટલી હોય ને ભાઈ વારા હાથો આખે ને કાલ રાતના ભાઈ આપણે હુતાઈ નથી, કેમ કે અંદર જાગવું પડે નકર લોકલ ગાડીવાળા ભરીને વૈયા જાય. તો હવે ફટાફટ છે ને ભાઈ આપણે તારપત્રી જા એટલું ડેકર છે ને મિત્રો ખોલાવે ને પાછળથી હવે બાંધવાનો હોય આપણે, કેમ કે મેં કાલે કીધું હતું કે આગળ છે એટલે આપણે એટલું ખોલ્યું, હવે આપણે બાંધી દઈએ ને પછી આપણે બનાવવાની છે ટપાલ આપણા ટ્રાન્સપોર્ટે જઈને, તો બાંધીને પછી જઈએ ને હજી આપણે ચા પાણી નથી પીતા પણ બાંધીને ચા પાણી પછી પીએ. કમ્પ્લીટ મિત્ર આપણે ત્યાંથી છે ને ભાઈ ગાડી અહીંયા લઈ આવ્યા, કેમ કે ઉપર ત્યાં નહોતા ચડવા દેતા, એટલે અહીંયા હોય ને બહાર આ સાઈડ તો ભાઈ કંઈ નથી બોલતા પાર્કિંગ ને, બાકી ત્યાં પાર્કિંગમાં હોય ઓલી બાજુ હોય તો ભાઈ ઉપર ચડવાની મનાઈ છે. તો હવે અહીંયા ચા પાણીની દુકાન હતી તો આપણે પી લઈએ પહેલાં ચા પાણી ઉઠીએ સવારમાં. તો મિત્ર આગળથી આપણે કમ્પ્લીટ બાંધી લીધી ને હવે પાછળને જારી મારી દઈએ થોડી ને જો મિત્રો આપણે સિમેન્ટ લોડિંગ કર્યો, અલ્ટ્રાટેક સિમેન્ટ. તો જારી મારીને પછી હવે પાછળનો પડદો બાંધી દઈએ આપણે. તો મિત્રો આપણે ઉપરથી આવ્યા નીચે, કેમ કે બહુ જ ત્રણ પ્લાસ્ટિક છે એટલે આ વાવ્યા એટલે હવે ભાઈ આમાં મગજ બંધ થઈ ગયા, કેમ કે બહુ લાંબા છે પાછળ, એટલે હવે ભાઈ હરખા વારવા જશે, એટલે 2 જણા વારશો તો અહીંયા હરખા ભરાશે તો વારી દઈએ. તો કમ્પ્લીટ મિત્રો જો આપણે આવી રીતના ભાઈ માન કરીને બાંધ્યું અને રાજભાઈ પાછા ઉપર ચડ્યા, હજી 2-3 ચોકરીઓ મારી દઈએ. કમ્પ્લીટ મિત્રો આપણી ગાડી ભાઈ બંધાઈ ગઈ ને હાલત આપણી થઈ ગઈ હાવ પૂરી ને હાથો ને ભાઈ જો હાલત તમે જોઈ શકો ને આપણી હાલત ભાઈ આખી ગરમી એટલી છે તો ભાઈ હેલું નતા કરવું એ ને ભાઈ સિમેન્ટ ભરીએ ત્યારે તો બહુ માથાકૂટ થાય, કેમ કે સિમેન્ટ ભાઈ પલળે નહીં એટલે આપણે 3 આમાં નાખવા પડે, પ્લાસ્ટિક 3-4 જૂના ન હાલે સિમેન્ટ, નકર ભાઈ જીરી કંઈક ભેજ આવે ને તો આખી જામી જાય પલળી જાય. તમને ખબર છે ભાઈ કે સિમેન્ટમાં છે ને જીરીક પાણી અડે એટલે પૂરું ભેજ લાગી જાય તો ખાલી ન કરે આખી ગાડી પછી. તો હવે છે ને રાજભાઈ ભરે પ્રેશર ને આપણે ટપાલ લેતા આવીએ વાંથી. તો કમ્પ્લીટ મિત્રો હવે છે ને આપણે આપણું બિલ લઈ લીધું સિમેન્ટ લોડિંગ કર્યું એનો ને હવે છે ને ભાઈ આપણે હાલતા થઈએ, ગાડી વાં પડી. તો મિત્રો હવે છે ને આપણે બિલ લઈ આવીને મૂકી દીધું, રાજભાઈને ચા નથી પીવી ને આપણે હવે એક ફેર હજી ચા પી લઈએ અને પછી માગરોળ ખાલી કરવાની છે, એટલે ઉપાધિ નહીં. 3 વાગ્યા સુધી ભૂખશું ને તો મિત્રો ખાલી થઈ ગયા છે. સવારમાં આપણે ચા પીધી હતી પણ હજી ઉગી નહીં, કેમ કે તારપત્રી બાંધી એટલે કાંટો પાછા ઉતરી ગયો ને, તો હવે ચા પાણી આપણે પી લઈએ પાછા. તો કમ્પ્લીટ મિત્રો આપણે ચા પાણી પી લીધા ને હાથ પગ ધોયા ત્યાં પાણી આવતું હતું એટલે, અને રાજભાઈ હાથ લીધે આપણે
ઠંડી પાણીની બોટલ એને ચા નથી પીવી તો હવે વહેલા આપણે હાલતા થઈએ. અહીંયા આવી એટલે હે ને ભાઈ ગાડી એવી ભરાઈ ગઈ સિમેન્ટ જ ઉડે નકરો એટલે આપણે હવા આવે એટલે આની સાફ કરી નાખીએ આખી ગાડી. હાલા મિત્ર આપણે હવે અહીંથી હાલતા થઈ ગયા ને આ ગેટ હે અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયાની અંદર અમરેલી ડિસ્ટ્રિક્ટ મિત્ર. અને જો મિત્ર અહીંયા કોઈ ભાઈ નવા આપણા ડ્રાઈવર ભાઈ આવતા હોય તો ભાઈ ધ્યાન રાખવો આપણી ગાડી છે ને કમ્પ્લીટ રાખવાની. કેમ કે જો ભાઈ અહીંયા નિયમ એવા છે ને કે ઘરના નિયમ લઈને બેસી ગયા. જો ગાડીમાં ભાઈ છે ને ટાયર કટવાળો હોય તો ન હાલે. પછી છે ને ભાઈ વાઇફર અત્યારે ચોમાસામાં માગે વાઇફર ન હોય તો ભાઈ તમારી ગાડી અંદર ન જવા દે. ઘાસમાં જે વાઇફર આવે એ ને લાઇટો ભાઈ ચેક કરે અત્યારે ફૂલ ડેમ બધું એટલે ઘરના નિયમ લઈને બેસી ગયા. ને ટાયરમાં ભાઈ ભરાવવાના છે ને ચોકઈ ભાઈ જોઈએ આ ટાયરમાં છે ને બે સાઈડ ભરાવવાના. એ ભાઈ ઓલા સ્ટીલના ન હાલે પ્લાસ્ટિકના હોય ને એ હાલે ભાઈ એટલે આ છે ને ભેગા રાખવા. અને પછી ભાઈ સેફ્ટી બૂટ પછી લાલ કલરની જાકેટ ને લાલ કલરનો હેલ્મેટ એ બધું ભાઈ હોવું જોઈએ. ને ગાડીની અંદર સીટ બેલ્ટ ભાઈ જોઈએ એ ભાઈ ન હોય. ને પછી રિવેસ હોરન ભાઈ રિવેસ હોરન તો ખાસ કરીને માગે જ. એ આટલું બધું ન હોય ને ભાઈ તો તમારી ગાડી અહીંયા અંદર જવા ન દે. આ તો ભાઈ કદાચ એવું નથી સિમેન્ટ ભરવા પણ બીજા ઘણી ગાડી અહીંયા આવે બીજો માલ લઈને કચરાને આ તેન ને ભાઈ સિમેન્ટ જો કોઈ ભરવા આવતા હોય અહીંયા તો ભાઈ લાગત ને સિમેન્ટ છે ને ભરી નથી દેતા. કેમ કે અત્યારે ચોમાસાની સિઝન છે એ કાયમીની ગાડી હોય ને ભાઈ એ ભરી દે. આ ગાડી પેલા અમે ભાઈ લોકલ હાલતી અહીંયા બોક્સ સાઈડમાં અમારે પોરબંદર થઈને અહીંથી પાછા સિમેન્ટ ભરી ગયા હતા. એટલે ભાઈ અજાણી કોઈ ગાડી આવે તો એને અહીંયા સિમેન્ટ નથી ભરી દેતા. એટલે ખોટો ભાઈ ધક્કો ખાવો નહીં. કેમ કે એ પહેલાં મારા મિત્ર આવ્યા હતા. હું ભાઈ હમણાં લોકલ અહીંયા જ આપતો ગાડી. મારો મિત્ર એક ભાઈ આવ્યો હતો એ પરમિટમાંથી અહીંના માલ ભરીને આવ્યો હતો અહીંયા જાફરાબાદ આવ્યું ને એના પણ એને ભરી ન દીધી. કેમ કે ભાઈ અજાણ્યા લોકોનો વિશ્વાસ ન કરે. સિમેન્ટ ભાઈ ભલે એટલે પછી જવાબદારી એની કોણ લે. કેમ કે એક તો આવ્યા હોય એક ટ્રીપ કરવા એટલે ભાઈ કોઈ વિશ્વાસ ન કરે. કાંઈ હાલતા હોય તો વાંધો ન આવે. તો હવે ભાઈ આજનો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ ને મળીએ હવે આપણે નવા વિડીયોની અંદર. કેમ કે કાલનો આપણે ઉઠતા નથી તો હવે થોડીક વાર આરામ આપણે કરશું. રાજભાઈ હવે આપશે ગાડી. રાજભાઈ ને ભાઈ ભરવાઈ અંદર એક જણાને જવા દઈએ. રાજભાઈ ટ્રાન્સપોર્ટર થઈ ગયા હતા ને આપણે ગયા હતા એકલા અંદર લોડિંગ કરવા. તો હવે મળીએ આવતા નવા વિડીયોની અંદર મિત્રો.